સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક। પાંડેસરામાં સોસાયટીમાં યુવક પર હુમલો। રિક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને માર માર્યો। અસામાજિક તત્વો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ છે। પાંડેસરા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઊભા થયા છે। પાંડેસરામાં સોસાયટીમાં યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો છે। કાયદા વ્યવસ્થાને લઈને આ પહેલા પણ સુરતમાં સવાલો ઉઠ્યા છે અને ફરી એક વખત ઉઠી રહ્યા છે। तो सूरत शहर में फरी एक वक्त चोरी की घटना पण जोवा मळी छे। वेपारीओ में फफड़ाट फैलाई गयो छे। चोरी की घटना ने लईने उधना विस्तार में आवेली एक चानी दुकान ने निशान बनावामां आवी हती। अजाण्या चोरे मध्यरात्रे हाथ फेरो कर्यो। चोरी की घटना जे छे ते सीसीटीवी में कैद थई गई है। रात्रिना सुमसाम समये चोरे दुकाननुं शटर थोड़ुं ऊंचुं करी अंदर प्रवेश कर्यो। अंदर प्रवेश्या बाद चोरे गल्ला में राखेली रोकड़ रकम पर हाथ साफ कर्यो। प्राथमिक अंदाज मुजब चोर लगभग ₹20,000 थी वधुनी रोकड़ लई फरार थई गयो छे। आ समग्र घटना दुकान में लागेला सीसीटीवी कैमरा में पण कैद थई छे। वायरल थई रहेला विडियो में चोर शांतिथी दुकान में प्रवेशतो अने गल्लामांथी पैसा काढतो नजरे पड़े छे। चोरनी हरकतो जो एवुं लागी रह्युं छे के तेने आसपासना विस्तारमां सारी जानकारी होई शके छे। आ घटनाना पगले स्थानिक वेपारीओमां भयनो माहोल ऊभो थयो छे। तो वावथरादना दियोदर तालुकाना भेसाणा गाममां एक चौंकावनारी अने शरमजनक घटना सामे आवी छे। एक वृद्ध पर पशु साथे दुष्कृत्य करवानो गंभीर आक्षेप छे ते लाग्यो छे, जेना विडियो सोशल मीडियामां वायरल थता समग्र विस्तारमां हड़कंप मची गयो छे। लगभग 20 दिवस पहला बनेली आ घटनानो विडियो वायरल थयो छे, जेमां वृद्धनी विकृत हरकत कैद थई हती। विडियो वायरल थता गौरक्षकोमां भारे रोष फाटी निकळ्यो। फरियाद मळता दियोदर पोलीसे मुख्य आरोपी अने विडियो उतारनाરની ધરપકડ કરી છે। બંનેને જેલમાં મોકલી દીધા છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। आरोपीने पूछपरछ करता तेमने सगळी हकीकत जणावी। ए मुजब तारीख 2/4/2026 ना रोज एमना घरे લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે। તપાસનો વિષય છે અને એ તપાસ ચાલુ છે। आ तरफ મહેસાણા બાયપાસ હાઈવે પરનો રેલવે બ્રિજ બન્યો છે જોખમી। વિરમગામ રેલવે લાઇન પરનો બ્રિજ ડેમેજ થઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઓવરબ્રિજમાં મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે ઓવરબ્રિજમાં સળિયા દેખાવા लाग्યા છે। બહાર નીકળેલા લોખંડના સળિયા જોખમરૂપ। લોખંડના સળિયા બહાર નીકળતા મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાઈ શકે છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે, કારણ કે અહીંથી વાહન ચાલક કોઈ પણ હોય, દ્વિચક્રી વાહન ચાલક હોય કે 4 વ્હીલર લઈને જનાર વ્યક્તિ હોય, એ જે સળિયા બહાર નીકળી ગયા છે તેના કારણે પણ તેઓના જીવ ઉપર જોખમ છે। કારણ કે જ્યારે પણ સામાન્ય રીતે કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થતું હોય, ઝડપના કારણે દેખાય પણ નહીં સળિયો અને તેના કારણે પણ નુકસાન થઈ શકે છે અને બ્રિજની જે પરિસ્થિતિ છે તે બદથી બદતર જોવા મળી રહી છે। અમદાવાદથી સમાચાર। લાંબાના ગ્યાસપુરમાં ડિમોલિશન ગેરકાયદે ચાલતા વોશિંગ યુનિટ દૂર કરાયા છે। 19 વોશિંગ યુનિટ એએમસી દ્વારા દૂર કરાયા છે। અગાઉ એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ગેરકાયદે ચાલતા વોશિંગ યુનિટોને દૂર કરી દેવામાં આવ્યા છે। 19 જેટલા વોશિંગ યુનિટ જે છે તે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી અને તૈયાર કરવામાં આવ્યા હતા। લાંબાના ગ્યાસપુરમાં ડિમોલિશનની કાર્યવાહી છે તે એએમસી તરફથી શરૂ કરવામાં આવી છે અને 19 જેટલા વોશિંગના જે સ્થળ હતા, વોશિંગ યુનિટ જે હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે। જામનગર શહેરમાં ફાયર વિભાગની કાર્યવાહી। આગના વધતા બનાવને લઈને ફાયર વિભાગ એક્શનમાં છે। હાઈવે પરની રેસ્ટોરન્ટમાં ચેક કરવામાં આવ્યું હતું। ફાયર એનઓસી વગરની રેસ્ટોરન્ટને કરાઈ છે સીલ। જામનગર બાયપાસ પર આવેલ 4 રેસ્ટોરન્ટ સીલ છે। લોકોની સેફટી માટે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી। જામનગર વિસ્તારમાં અલગ અલગ એરિયાઓમાં જે પણ ફાયર એનઓસી अथवा बीयू परमिशन अथवा तो फायर सेफ्टी उल्लंघन करता रेस्टोरंट ढाबा अथवा जे प्रकार यूनिटो है तेना माटे फायर शाखा, टाउन प्लानिंग शाखा और एस्टेट शाखा द्वारा संयुक्त उपक्रमे एक मुहिम चलाववामां आवी रही है। जे अत्यारे उनाळाना समय दरमियान आगना बनावो वधारे बनता होय तो एनी आगमचेतीना भागरूपे अत्यारे हालमां आ बधी जग्याए आ रीतना चेकिंगो हाथ धरवामां आवी रह्या छे। જામનગરના 80,000 ઘરોમાં આજે પાણી કાપ છે। કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં પાણી વિતરણ બંધ છે। ગુંગવાવ નજીક લીકેજના રિપેરિંગથી અનેક વિસ્તારો પ્રભાવિત છે। મનપાની કામગીરીથી અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે। રિપેરિંગ બાદ આવતીકાલથી પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ થશે। જામનગર શહેરના પાણી વિતરણ કરતી ફીડિંગ લાઇન 1100 mm ની જે ખીજડીયાથી આવે છે તેના અન્વયેના 5 ESRO
ગુલાબનગર, બેડી, નવાગામ, સોલેરિયમ અને સમર્પણ ખાતે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરેલ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપનું મંથન. ભાજપ દ્વારા પરિણામ અંગે કરવામાં આવી છે સમીક્ષા. 50,000 બૂથના પરિણામ અંગે ભાજપ કરશે મંથન. આવનાર ચૂંટણીમાં બૂથમાં માઇનસ ન રહેવા તેવા કરવા પ્રયત્નો થશે. દરેક ચૂંટણીમાં 100% સફળતાનો લક્ષ્યાંક. જીતેલી અને હારેલી બેઠકમાં પણ ભાજપ એનાલિસિસ કરશે. તમામ સમાજનું સમર્થન મળે તેવા હર હંમેશ પ્રયાસ હોય છે. જો દરેક ચૂંટણીમાં અમે 100% સફળતાના લક્ષ્યાંક સાથે અમે કામ કરીએ છીએ અને અમે જો જીતમાં હોય તો પણ એનું ચિંતન કરીએ છીએ અને અમે ચૂંટણી જ્યાં જ્યાં કદાચ કોઈ બૂથમાં હાર્યા હોય એનું પણ ચિંતન કરીને એનું એનાલિસિસ કરીએ છીએ. કચ્છના અબડાસામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારે ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી ગઈ છે. ડીઝલ અછતની અફવાને કારણે ખેડૂતો ઉમટી પડ્યા. ટ્રેક્ટરની લાંબી લાઈનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે અફવા ફેલાઈ હતી તેના કારણે ફરી એક વખત આવી લાઈનો જોવા મળી છે. વારંવાર ન્યૂઝ 18 ગુજરાતી પણ અફવાથી દૂર રહેવા અપીલ કરી રહ્યું છે. જે પેટ્રોલ ડીઝલની કમી છે તે કદાચ એકાદ બે પેટ્રોલ પંપ પૂરતી હોઈ શકે કે જ્યાં આગળ નવી જે ક્રેડિટ પોલિસી આવી છે તેના કારણે પેટ્રોલ સંચાલકને પેટ્રોલ અથવા ડીઝલ ન પહોંચ્યું હોય, પરંતુ કોઈ પણ રીતે દેશમાં કોઈ પણ સ્થળ ઉપર પેટ્રોલ ડીઝલની કમી ન હોવાનું સરકાર પણ જણાવી ચૂકી છે. તો અફવાથી દૂર રહેવા ન્યૂઝ 18 સતત આપને અપીલ કરી રહ્યું છે. આ પહેલા પણ દાહોદથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં 3 થી 4 પેટ્રોલ પંપ હતા. 2 કે 3 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી થઈ ગયું હતું તો લોકોને થયું કે પેટ્રોલની અછત ઊભી થઈ ગઈ છે અને એકમાત્ર પેટ્રોલ પંપ ઉપર લાંબી દ્વિચક્રી વાહનોની કતાર લગાવી દેવામાં આવી હતી. અત્યારના જે દ્રશ્યો છે તે કચ્છથી જ જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ટ્રેક્ટરની કતાર લાગી ગઈ છે. તમામ લોકોને ગામમાં જાણ થઈ કે પેટ્રોલ જે છે તે ખૂટી પડ્યું છે, ડીઝલનો જથ્થો જે છે તે નથી આપણી પાસે, જેના કારણે લોકો લાઇનમાં ઊભા રહી અને પેટ્રોલ ડીઝલ ભરાવતા નજરે પડી રહ્યા છે. અઢળક ટ્રેક્ટરોની સંખ્યા આપ જુઓ કે કેટલા લાંબા લાઇનના ઊભા છે, લાંબા સમયથી લાઇનમાં ઊભા છે તેઓ, અને લાંબી લાઇન પણ જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, એવું તો શું થઈ ગયું કે એક સાથે એટલી બધી ટ્રેક્ટરોની લાઇન લાગી ગઈ? જે સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો થોડાક 2-4 દિવસોથી કચ્છમાં છે તે ડીઝલની અછત છે તે સર્જાય છે. તેને લઈને આજે પણ અબડાસા વિસ્તારના જે કોઠારા છે ત્યાં પાસે ખેડૂતોની છે તે લાંબી લાઈનો જોવા મળી હતી. ટ્રેક્ટર સાથે છે તે ખેડૂતો લાંબી લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા. અબડાસા વિસ્તારમાં ડીઝલની અછત હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું, એટલે કલાકો સુધી છે તે ખેડૂતો લાઈનમાં ઊભા છે તે જોવા મળ્યા હતા અને આ વિડીયો છે તે વાયરલ થયો હતો. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અફવાથી દૂર રહેવા પણ ન્યૂઝ 18 આપને અપીલ કરી રહ્યું છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધતા ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા સુરતમાં ચાલતા ખાણીપીણીના એકમો પર સીધી અસર પડી છે. ગેસના ભાવમાં વધારો થતા ગુજરાતી થાળી અને મેસ જેવી નાની હોટલો મોટાભાગની બંધ થવાને આરે આવી ગઈ છે. હોટલોમાં આવતી ડેરી પ્રોડક્ટ અને શાકભાજી ટ્રાન્સપોર્ટના ભાડા પણ વધ્યા છે, જેના કારણે તેઓએ ભાવમાં પણ વધારો કરવો પડ્યો છે. કોમર્શિયલ ગેસ ઉપર માત્ર 1,000 રૂપિયા વધ્યા છે, પણ તેની સીધી અસર હવે જમવાની થાળી પર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત કે જે ખાણીપીણી માટેનું જાણીતું શહેર છે, ત્યારે હોટલ એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે જે સીધા વાત કરીએ સાહેબ, પહેલાં તો આપનું નામ, શું અસર હોટલ ઉદ્યોગ પર? મારું નામ સનત રેલિયા છે અને હું સદન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. સાહેબ, જે પ્રકારે કોમર્શિયલ સિલિન્ડર પર 1,000નો વધારો થયો છે, તેની સીધી અસર હોટલ ઉદ્યોગ પર કેવી રીતે? કોમર્શિયલ સિલિન્ડરની જે 1,000 રૂપિયા વધારો થયો છે, પરંતુ અમે ઓલરેડી બ્લેક માર્કેટમાં 5,000 થી 7,000 રૂપિયામાં છેલ્લા 2 મહિનાથી કોમર્શિયલ સિલિન્ડરો લઈએ છીએ. અને જ્યારે લગ્નની સિઝન આવે છે ત્યારે તો ખૂબ ખેંચ પડી જાય છે, કારણ કે લગ્નમાં તો દરેક કામ આઉટડોર કરવું પડતું હોય છે, તો ત્યાં ગેસના બાટલા વગર કામ ચાલે નહીં અને લગ્નનો પ્રસંગ તો કોઈ બી હિસાબે અટકાવી શકાય નહીં. સાહેબ, જે પ્રકારે કોમર્શિયલ ગેસના ભાવ વધ્યા છે, મેન્યુ કાર્ડ પર કેટલી અસર થઈ છે? કેટલી આઇટમો બંધ કરવી પડી છે? ગુજરાતી થાળી, મેસ ને બધું જે ચાલે છે, ખાસ કરીને નાના હોટલવાળા છે અને નાના ગ્રાહકો છે, તે લોકોની પર તરત પહેલી અસર થઈ છે, કારણ કે એમાં થોડોક બી ભાવ વધારો કોઈ બી વસ્તુમાં થાય તો એ લોકોના ગ્રાહક પર ઇમિડિયેટલી પાસ કરવો પડે છે. એ લોકો પાસે એટલો નફો નથી હોતો કે એ લોકો એ નુકસાન એબ્ઝોર્બ કરી શકે. એટલે ગુજરાતી થાળી છે, લોજ છે, મેસ છે, આ બધાએ અથવા તો સાઉથ ઇન્ડિયન ને એવી જે ફાસ્ટ રનિંગ આઇટમો છે
જે એકદમ ઓછા ભાવમાં વેચાતી હોય છે તેમાં આશરે 20% ભાવ વધારો થઈ ગયો છે.